નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજે સમગ્ર ગુજરાતની સાથે સાથે વડોદરા શહેરમાં લેવાશે જીપીએસસી વર્ગ 1 અને 2 ની પરીક્ષા। વડોદરા શહેરમાં 18 પરીક્ષા કેન્દ્ર પર લેવાશે જીપીએસસીની પરીક્ષા કેન્દ્ર પર ગોઠવવામાં આવ્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત। 18 પરીક્ષા કેન્દ્રના 179 બ્લોકમાં કુલ 4000થી વધુ પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા। શાંત વાતાવરણમાં પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી શકે તેવી કરાવી છે વ્યવસ્થા। તમામ પરીક્ષા રૂમ સીસીટીવી કેમેરાથી સજ્જ। પરીક્ષાર્થીઓના પ્રવેશ પહેલા જ મામલતદારની અધ્યક્ષતામાં પેપરો પહોંચ્યા પરીક્ષા કેન્દ્ર પર। બપોરે 12 વાગ્યાનું પેપર હોય 10:30થી પરીક્ષાર્થીઓને આપવામાં આવ્યો પ્રવેશ। અમે જીપીએસસીની પૂર્ણ તૈયારી કરી છે। પરીક્ષાર્થીઓ પાસ થયા બાદ સરકાર જે હોદ્દો આપે તે સ્વીકારી। નોકરીની તમામને આશા છે તેમ અમને પણ આશા છે। સાહેબ, કઈ રીતની વ્યવસ્થા છે જીપીએસસીની એક્ઝામ જે આજે કેટલા કેન્દ્રો ઉપર કઈ રીતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ખાસ કરીને? બરાબર છે। વડોદરા શહેરમાં કુલ 18 કેન્દ્રો છે। એ પૈકી અત્યારે એફ ડિવિઝનમાં જે માંજલપુર છે તેમાં એક શ્રેય સ્કૂલમાં છે અને મકરપુરામાં પણ 3 સ્કૂલો છે। તમામ જગ્યાએ જીપીએસસીની પરીક્ષા 12 થી 3 શરૂ થશે। કેટલા વાગે એન્ટ્રી પ્રવેશ આપવામાં આવશે અને કઈ રીતની સુરક્ષા વ્યવસ્થા છે રૂમોની અંદર બહાર? બરાબર છે। સ્કૂલના ક્લાસરૂમ છે તેની અંદર શિક્ષણ વિભાગ છે તેમના કર્મચારીઓ હાજર રહેશે અને ક્લાસરૂમની બહાર છે ખાસ કરીને જે લો એન્ડ ઓર્ડર છે એ પોલીસ તંત્ર જોશે। કેટલા કર્મચારીઓ ખડે પગે સેવા આપતા છે? અત્યારે અમારા પોલીસ તંત્રમાંથી એક પીએસઆઈ અને 5 કર્મચારીઓ, 2 બાર ટ્રાફિક માટે પણ કર્મચારીઓ ફાળવેલા છે। Subscribe now and press the bell icon. Never miss an update.